વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11નું પ્રકરણ 9 જૈવ અણુઓ વિશે. અને લાસ્ટ ટાઈમ મિત્રો આપણે લિપિડ વિશે વાત કરી હતી, લિપિડના પ્રકાર અને એનું જૈવિક મહત્વ જોયું હતું. હવે આજે આપણે મિત્રો વાતો કરવાના છે પ્રોટીન વિશે. પ્રોટીન શું છે, એના બંધારણમાં શું છે, અને એના પ્રકાર વિશે અને એના જૈવિક મહત્વ વિશે વાત કરીશું. તો સૌ ધ્યાન આપે. મિત્રો, પ્રોટીનની જો વાત કરીએ તો એ કોષરસના મહત્વના ઘટકો છે મિત્રો. તેઓ ખાસ કરીને CHON અને S એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર ધરાવે છે અને મહત્વના ઘટકો છે. હવે મિત્રો, એના મૂળ એકમોની વાત કરીએ એટલે કે એના બંધારણમાં શું, તો પ્રોટીનનો બંધારણીય ઘટક મિત્રો એમિનો એસિડ છે. એટલે તમે એમ કહી શકો કે દરેક પ્રોટીનનો અણુ એ એમિનો એસિડનું પોલિમર છે, એક લાંબી સાંકળ છે. પ્રોટીન શું છે, તો એ એમિનો એસિડની લાંબી સાંકળ છે મિત્રો. કુલ આવા 20 પ્રકારના એમિનો એસિડ જે છે અને એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે મિત્રો. બરાબર. તદુપરાંત મિત્રો, જે પ્રોટીન જે છે એ વિવિધ પ્રકારના એમિનો એસિડના બનેલા હોય છે. એટલે જુદા જુદા પ્રકારના, એવું નથી કે એક જ પ્રકારના, પણ એમાં વિવિધ પ્રકારના એમિનો એસિડના એ બનેલા હોવાથી એને વિષમ પોલિમર કહે છે. વિષમ પોલિમર કારણ કે એની રચનામાં જુદા જુદા એમિનો એસિડ એમાં ભાગ લે છે મિત્રો. બરાબર. તદુપરાંત સજીવોની વાત કરીએ તો મિત્રો, સજીવોમાં પ્રોટીન વિવિધ કાર્યો સાથે સંકળાય છે, જુદા જુદા કાર્યમાં એ ભાગ લે છે. અંતઃસ્ત્રાવો કેટલા પ્રોટીનના બનેલા હોય, ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય, અલગ અલગ કાર્ય સાથે સંકળાય છે. એમાં કેટલાક જાણીતા પ્રોટીનની જો વાત કરીએ મિત્રો, તો તમે નામ સાંભળ્યું છે કોલાજન. મિત્રો, કોલાજન જે છે પ્રાણી સૃષ્ટિનું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે મિત્રો. કોલાજન યાદ રાખજો, પ્રશ્ન આવી શકે છે. પ્રાણી સૃષ્ટિમાં એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. અને લીલી વનસ્પતિની જો વાત કરીએ તો એની અંદર રૂબિસ્કો નામનો ઉત્સેચક, તમે નામ સાંભળ્યું છે રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. તો યાદ રાખજો, રૂબિસ્કો જે છે એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. એ પણ વનસ્પતિની અંદર ખૂબ જ જાણીતો ઉત્સેચક જે છે મિત્રો. તો એ યાદ રાખજો નામ. ફરીથી એનું ફૂલ ફોર્મ કહું છું, યાદ રાખજો. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. તદુપરાંત મિત્રો, એક બીજું જાણીતું નામ છે, તમે જાણો છો કેરેટીન નામનું પ્રોટીન. કેરેટીન, જેને આપણે સ્ક્લેરોપ્રોટીન પણ કહીએ છીએ મિત્રો. આ જે કેરેટીન પ્રોટીન જે છે એ કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય થતું નથી. કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય નથી. યાદ રાખજો નામ કેરેટીન. હવે પ્રશ્ન થાય ક્યાં જોવા મળે ખાસ કરીને, તો એ ખાસ કરીને પીંછા છે, વાળ છે, નખ, ભીંગડા, શિંગડા, નહોર વગેરેમાં પ્રાણીઓની આવા જે ભાગો છે એની અંદર તમને જોવા મળે. એટલે અહીંથી પણ પ્રશ્ન આવી શકે છે મિત્રો. બરાબર. એ કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય નથી આ જે કેરેટીન છે તે મિત્રો. બરાબર. હવે આમ કેટલાક પ્રોટીન જે છે પાણીમાં, કેટલાક એસિડિક કે બેઝિક દ્રાવણમાં, મંદ દ્રાવણમાં, તો કેટલાક મંદ આલ્કોહોલમાં દ્રાવ્ય હોય. બરાબર છે, પાણીમાં હોય, કેટલાક એસિડિક કે બેઝિક મંદ દ્રાવણમાં, કેટલાક મંદ આલ્કોહોલમાં દ્રાવ્ય હોય. પરંતુ આ જે કેરેટીન જે છે એ કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય હોતું નથી. યાદ રાખજો. ત્યારબાદ મિત્રો, આ જે પ્રોટીન જે છે એ ઊંચા તાપમાને, એટલે ઊંચા તાપમાનની શું અસર થાય? ઊંચા તાપમાને છે સાંદ્ર એસિડિક કે બેઝિક માધ્યમ હોય વધારે પડતું, બરાબર,
અને સાંદ્ર હોય, જલદ માધ્યમ હોય, આલ્કોહોલ માધ્યમ જલદ હોય, તો એમાં એ વિનૈસર્ગીકૃત થાય છે, એટલે એ ખરાબ થાય છે, બરાબર. અને એ સિવાય યુવી કિરણો છે, ક્ષ કિરણો છે, એક્સરે છે, જેવા વિકિરણોથી પણ તે નાશ પામે છે, એટલે એને ડેમેજ થઈ શકે છે. તો એટલે પ્રશ્ન પણ મિત્રો અહીંથી પણ આવી શકે છે. હવે મિત્રો આપણે જે વાત કરી કે પ્રોટીન જે છે એ એમિનો એસિડનો જ પોલિમર છે, એટલે એમાં એની લાંબી સાંકળ છે. તો એમાં શું છે તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિની અંદર એક બંધારણ બતાવ્યું છે કે એમિનો એસિડ જે છે મિત્રો, એની અંદર તમને એક એમિનો જૂથ દેખાય છે NH2, બીજું એક કાર્બોક્સિલ જૂથ દેખાય છે, અને સાથે એક હાઇડ્રોજન છે, અને બીજું R ગ્રુપ દેખાઈ રહ્યું છે, બરાબર. ટૂંકમાં એમિનો જૂથ અને કાર્બોક્સિલ જૂથ બંને દેખાઈ રહ્યા છે. જો અહીં આ જે એમિનો એસિડમાં જે કાર્બોક્સિલ સમૂહ છે મિત્રો એ એસિડિક છે, અને જે એમિનો જૂથ જે છે એ બેઝિક છે, બરાબર. એટલે આપણે મિત્રો એને ઉભય ગુણધર્મી કહીશું. શું કહીશું? ઉભય ગુણધર્મી કહીશું, બરાબર. દેખાય છે તમને અહીંયા કે કાર્બોક્સિલ જૂથ અને એમિનો જૂથ બંને ધરાવે છે, બરાબર. અને R ગ્રુપ જે છે એ એનું વિશિષ્ટ છે મિત્રો. R ગ્રુપ જે છે એ વિશિષ્ટ છે. તો યાદ રાખજો, એમિનો એસિડ કેવું છે? એ ઉભય ગુણધર્મી હોય છે. એમિનો એસિડનું સામાન્ય રાસાયણિક બંધારણ જોતા બધા એમિનો એસિડમાં R સમૂહ સિવાયનો સરખો હોય છે. R સમૂહ સિવાયનો ભાગ સરખો છે, પરંતુ R સમૂહ જે છે એનું કાર્યકારી જૂથ જે છે મિત્રો, એનું રાસાયણિક બંધારણ જુદું હોવાથી એના ગુણધર્મો અને પ્રકાર એમિનો એસિડના જુદા પડે છે, બરાબર. તો આ જે એમિનો એસિડનું જે જૈવિક અગત્ય છે મિત્રો, એના ક્રિયાશીલ સમૂહના લીધે છે. એટલે R ગ્રુપ જે છે મિત્રો, એની રચનામાં રહેલ R જે છે એ R સમૂહના લીધે એનું વર્ગીકરણ થાય છે. તો મિત્રો અહીં આપણે એનું વર્ગીકરણ દર્શાવ્યું છે. ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે છે કે R સમૂહની ધ્રુવતાના આધારે વર્ગીકરણ, અને જે ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે લેહનિંજર દ્વારા આપવામાં આવેલી, તો નામ પણ યાદ રાખજો, લેહનિંજરની પદ્ધતિ, જે R સમૂહની ધ્રુવતાના આધારે વર્ગીકરણ કરેલ છે. તો આ ટેબલ છે એના પર સૌ ધ્યાન આપે. એમિનો એસિડનો પ્રકાર બતાવ્યો છે અને સાથે એના ઉદાહરણો પણ અહીં બતાવ્યા છે. તો મિત્રો પહેલું છે અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ. તો એ કયા? બરાબર, અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ જે છે એ કયા? તો આ આપણે એને કહી શકીએ કે આ તટસ્થ છે મિત્રો. આ કેવા છે? તટસ્થ છે. એલેનિન છે, લ્યુસીન છે, વેલાઇન, આઇસોલ્યુસીન, મિથિયોનાઇન, ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન, પ્રોલિન વગેરે. તો આ જે બધા એમિનો એસિડ છે મિત્રો, કેવા છે? અધ્રુવીય R જૂથ ધરાવતા એમિનો એસિડ છે. આ બધા જ આ તટસ્થ થયા, બરાબર છે, ન્યુટ્રલ છે. બીજા નંબર પર છે મિત્રો ધ્રુવીય અને વીજભાર વિહીન R જૂથ ધરાવતા એમિનો એસિડ છે, બરાબર છે. ધ્રુવીય અને વીજભાર વગરના છે, તો એમાં ઉદાહરણ કયા છે? એસ્પરજીન છે, સિસ્ટીન છે, સેરીન છે, ગ્લુટેમિન છે, ગ્લાયસીન છે, થ્રિયોનિન છે, ટાયરોસિન જે છે. તો આ યાદ રાખજો, આ ધ્રુવીય અને વીજભાર વિહીન R જૂથ ધરાવતા એમિનો એસિડ છે મિત્રો. ત્યારબાદ ત્રીજા નંબર પર જોઈએ તો ધ્રુવીય અને ઋણ વીજભાર ધરાવતા એમિનો એસિડ છે. R જૂથવાળા એમિનો એસિડ કયા છે? તો એ છે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ. તો એ કયા છે? ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત R જૂથ ધરાવતા એમિનો એસિડ થયા. જ્યારે ચોથા નંબર પર ધ્રુવીય અને ધન વીજભારયુક્ત R જૂથ ધરાવતા એમિનો એસિડ, તો એમાં કોણ કોણ છે? તો આર્જિનિન, હિસ્ટિડિન અને લાયસિન જે છે એ ધ્રુવીય અને ધન વીજભાર ધરાવતા
એમિનો એસિડ છે. તો મિત્રો આ જે ટેબલ થયું તો એ આર સમૂહની ધ્રુવતાના આધારે વર્ગીકરણ થયું અને એ કોણે આપ્યું હતું? લેહનિંજરે આ પદ્ધતિ આપી હતી. તો બધા જ ઉદાહરણો યાદ રાખજો, બરાબર. અહીંથી ઘણા બધા અહીંથી પ્રશ્નો મિત્રો આવી શકે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો એક એમિનો એસિડ જોડાયેલા છે, આપણે કહ્યું ને એમિનો એસિડની સાંકળ છે. તો એમિનો એસિડ કેવી રીતે જોડાય છે અને આખી રચના પ્રોટીનની કેવી રીતે બને છે, બરાબર. એટલે કે પોલીપેપ્ટાઇડની સાંકળ કેવી રીતે બને છે, પણ પોલીપેપ્ટાઇડ બનતા પહેલાં ડાયપેપ્ટાઇડ એટલે કે 2 એમિનો એસિડ કેવી રીતે જોડાયેલા છે એ સમજવું મિત્રો જરૂરી બને છે. એટલે તમે કહી શકો અહીં કે સમાન કે અસમાન પ્રકારના 2 એમિનો એસિડના એકમો જોડાઈને ડાયપેપ્ટાઇડ બને છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો એમિનો એસિડ 1 અને એમિનો એસિડ 2 એવું લખ્યું છે. એની અંદર તમને એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલ જૂથ બંનેમાં દેખાઈ રહ્યું છે. R1 અને R2 એવું લખ્યું છે, એકમાં R1 અને એકમાં R2. એટલે સમાન કે અસમાન પ્રકારના એમિનો એસિડ. હવે આ જ્યારે જોડાશે તમે જોઈ શકો છો એમાંથી પાણીનો અણુ દૂર થાય છે, H2O દૂર થઈ રહ્યો છે અને ત્યારબાદ અહીં નીચે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને આ 2 એમિનો એસિડ જોડાય છે. તમે જોઈ શકો C અને N આગળ પેપ્ટાઇડ બંધ રચાયો છે અને આ 2 એમિનો એસિડ જોડાઈને અહીં ડાયપેપ્ટાઇડની રચના થઈ છે. અહીં પાણીનો અણુ દૂર થયો છે મિત્રો, બરાબર. આ વચ્ચે જે બંધ રચાયો એ શું છે? એ પેપ્ટાઇડ બંધ રચાય છે. અને આ રીતે મિત્રો આવા પેપ્ટાઇડ બંધથી જોડાતા પોલીપેપ્ટાઇડ સાંકળની રચના થાય છે. એટલે લાંબી સાંકળ બનશે મિત્રો. આ રીતે લાંબી સાંકળ બનશે ઘણા બધા એમિનો એસિડ જોડાઈને. દરેક પોલીપેપ્ટાઇડ સાંકળની વાત કરીએ, શૃંખલાની વાત કરીએ તો તમને એમાં મુક્ત એમિનો સમૂહ દેખાય છે મિત્રો, બરાબર. એક છેડા ઉપર અને બીજા ઉપર તમને કાર્બોક્સિલ સમૂહ દેખાય છે. તો આ આખી સાંકળના જે શરૂઆતના ભાગ પર તમે જોશો એમિનો સમૂહ દેખાય છે, તો મિત્રો એને આપણે એમિનો ટર્મિનલ અથવા તો એન ટર્મિનલ કહીશું. શું બોલશું? એમિનો ટર્મિનલ અથવા એન ટર્મિનલ કહીશું. જ્યારે બીજો જે છેડો છે મુક્ત છેડો તેને આપણે કાર્બોક્સિલ ટર્મિનલ અથવા તો એને સી ટર્મિનલ તરીકે ઓળખીશું. તો યાદ રાખજો, બરાબર. તો અહીંયા જેમ જોયું તેમ 2 એમિનો એસિડ જોડાઈને શું બન્યું? ડાયપેપ્ટાઇડ બન્યા. જ્યારે આવા ઘણા બધા જોડાય ત્યારે શું બનશે? ત્યારે બનશે પોલીપેપ્ટાઇડ સાંકળ બનશે. અને જે આ એન ટર્મિનલ એટલે શું? તો કે એમિનો ટર્મિનલ. જ્યારે સી ટર્મિનલ એટલે શું? તો કે એ કાર્બોક્સિલ ટર્મિનલ છે. હવે મિત્રો કેટલાક એમિનો એસિડ જે છે એ સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. તો એ સલ્ફરયુક્ત એમિનો એસિડ એના ઉદાહરણ જો લઈએ તો એ સિસ્ટીન અને મેથિયોનાઇન એ મિત્રો સલ્ફર ધરાવે છે. તો એ સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. અહીંથી પ્રશ્ન આવી શકે છે મિત્રો, યાદ રાખજો કે સલ્ફરયુક્ત એમિનો એસિડ કયા? તો એ છે સિસ્ટીન અને મેથિયોનાઇન. કેટલાક એરોમેટિક એમિનો એસિડ છે મિત્રો, તો એના નામ યાદ રાખશું. ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન અને ટાયરોસિન. અત્યારે આપણે ટેબલમાં જોઈ ગયા વિવિધ નામો બધા. તો એમાંથી આ જે ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન અને ટાયરોસિન જે છે એ મિત્રો કેવા છે? એ એરોમેટિક એમિનો એસિડ છે. ઘણા બધા પ્રશ્નો આવી શકે છે મિત્રો. ત્યારબાદ અહીં વિષમચક્રીય એમિનો એસિડ જે છે એ પ્રોલાઇન અને હિસ્ટિડીન છે. તો પ્રોલાઇન અને હિસ્ટિડીન કેવા છે? વિષમચક્રીય એમિનો એસિડ છે મિત્રો. એ સિવાય આલ્કોહોલિક એમિનો એસિડની વાત કરીએ તો આલ્કોહોલિક એમિનો એસિડ જે છે એ સેરિન અને થ્રિયોનિન છે, બરાબર. તો યાદ રાખજો, ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે. આ એરોમેટિક એમિનો એસિડ, સલ્ફરયુક્ત એમિનો એસિડ, વિષમચક્રીય, આલ્કોહોલિક એમિનો એસિડ કયા છે એ તમારે નામ યાદ રાખવા પડશે. ત્યારબાદ મિત્રો
આવશ્યક એમિનો એસિડની વાત કરીએ તો કે આવશ્યક એમિનો એસિડ એટલે શું મિત્રો? હા, તો એ સૌથી અગત્યની વાત કે જે આપણા શરીરમાં ઉત્પન્ન થતા નથી. કેટલાક એમિનો એસિડ એવા છે જે આપણા શરીરમાં બને છે, કેટલાક એવા છે જે બનતા નથી. મિત્રો, જે શરીરમાં ઉત્પન્ન થતા નથી માટે આપણે એને શું કહીએ છીએ? આવશ્યક, એસેન્શિયલ એમિનો એસિડ તરીકે ઓળખાય છે. આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. પુખ્ત મનુષ્યની વાત કરીએ તો મિત્રો આપણા એવા 8 જે છે એ આપણા શરીરમાં બનતા નથી. એનો મતલબ આપણે એને ખોરાક વાટે લેવા પડે છે, ખોરાક વડે એ આપણે પૂરા પાડવા પડે છે. નાના બાળકોમાં 10 નથી બનતા. યાદ રાખજો મિત્રો, આવશ્યક એમિનો એસિડ પુખ્ત મનુષ્યમાં 8 જેટલા એ શરીરમાં નથી બનતા, જ્યારે નાના બાળકમાં 10 જેટલા એ નથી બનતા. તો એ આવશ્યક એમિનો એસિડ્સ છે, એસેન્શિયલ અમાઇનો એસિડ્સ છે. તો એ કયા? એના પરથી પણ પ્રશ્ન આવી શકે. તો આ બધા યાદ રાખજો. અહીંયા નામ આપ્યા છે: લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રીઓનિન, વેલાઇન, લાઇસીન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન, મિથિયોનાઇન. આ જે 8 જે છે પુખ્ત મનુષ્યવાળા, જ્યારે હિસ્ટિડિન અને આર્જિનિન એ નાના બાળકોમાં, એટલે કુલ 8 વત્તા 2, એટલે આ જે એમિનો એસિડ્સ જે છે એ આવશ્યક એમિનો એસિડ થશે, એસેન્શિયલ અમાઇનો એસિડ્સ છે. હવે મિત્રો, આપણે જે પોલીપેપ્ટાઇડ સાંકળની વાત કરી, તો એ પ્રોટીનની રચના જો જોઈએ તો મિત્રો એના બંધારણમાં, રચનામાં આપણે પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક બંધારણ, ચતુર્થ પ્રોટીન, ચતુર્થ બંધારણ. તો એ ચતુર્થ બંધારણ તો એ કેવી રીતે આખું બને છે? તો પ્રાથમિક બંધારણ જે છે, પ્રાથમિક પ્રોટીન મિત્રો, એ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કુલ કેટલા એમિનો એસિડ એકમો છે, તે કયા પ્રકારના છે અને કયા ક્રમમાં ગોઠવાયા છે તેના આધારે એનું પ્રાથમિક બંધારણ નક્કી થાય છે મિત્રો. બરાબર? એ શૃંખલામાં કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના, કયા ક્રમમાં છે, એટલે એના આધારે આખું પ્રાઇમરી સ્ટ્રક્ચર નક્કી થાય. આખું જનીનો વડે નિયંત્રિત પ્રક્રિયા છે. પ્રોટીન બનવાની પ્રક્રિયા મિત્રો શાના વડે? એ ડીએનએ દ્વારા નિયંત્રિત હોય છે આખું. દ્વિતીયક પ્રોટીનની વાત કરીએ મિત્રો, તો પોલીપેપ્ટાઇડ શૃંખલા કુંતલાકાર ગુચડામય બને. બરાબર? ગુચડામય બને અથવા ચપટી તકતીમય બને. અને દ્વિતીયક બંધારણમાં મુખ્યત્વે શૃંખલાની ગળીઓ હાઇડ્રોજન બંધની હાજરીના કારણે જોવા મળે તમને. બરાબર? આથી આસપાસના જે એમિનો એસિડ વચ્ચેની ગળીઓ જે છે અને હાઇડ્રોજન બંધના પરિણામે એક કુંતલ જેવી નાની રચના તૈયાર થશે. બરાબર? નલિકામય, સખત નલિકામય રચનાનું નિર્માણ થાય, એને કુંતલ કહે છે. ત્યારબાદ તૃતીયક બંધારણની વાત કરીએ મિત્રો, તો એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણીથી પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનની તૃતીયક રચના તૈયાર થાય. અને ચતુર્થ બંધારણ જે છે, અહીં આકૃતિમાં દર્શાવ્યું છે હિમોગ્લોબિન અણુનું ચતુર્થ બંધારણ. તો એ ચતુર્થ બંધારણ આખા પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ રજૂ કરે. તે ગોળાકાર હોઈ શકે, રેસામય. એટલે પ્રોટીન મિત્રો 2 પ્રકારે તમને જોવા મળે. કાં તો એ ગ્લોબ્યુલર હોય, ક્યાં તો ફાઇબ્રસ સ્વરૂપે હોય. ગ્લોબ્યુલર એટલે ગોળાકાર પ્રોટીન, ગ્લોબ્યુલર, અને ફાઇબ્રસ એટલે રેસામય પ્રોટીન. મિત્રો યાદ રાખજો, નામ પરથી જ ખ્યાલ આવે છે તમને કે આમાં જે ગોળાકાર પ્રોટીન જે છે, ગ્લોબ્યુલર, એ કંઈક ક્રિયાત્મક ભૂમિકા હશે. બરાબર? એટલે ખ્યાલ આવે છે કે એનું કંઈક કાર્ય હશે ચોક્કસ. બરાબર? અને રેસામય જે છે એટલે કે ફાઇબ્રસ છે, રેસા છે, એટલે એ બંધારણમાં હશે. રેસામય એટલે બંધારણીય. તો યાદ રાખજો, એ 2 પ્રકારની ભૂમિકા ક્લિયર થાય છે. જે ક્રિયાત્મક પ્રોટીન, ક્રિયાત્મક ભૂમિકા કોની છે? તો કે ગોળાકાર પ્રોટીનની છે. જ્યારે બંધારણીય ભૂમિકા કોની છે? તો કે રેસામય પ્રોટીનની છે. એટલે 2 પ્રકારે, ગોળાકાર પ્રોટીન અને રેસામય પ્રોટીન. મિત્રો, વિવિધ પોલીપેપ્ટાઇડ શૃંખલા વચ્ચે આંતરક્રિયા થવાથી ચતુર્થ બંધારણ બન્યું. એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા આપણે જોઈ કેવી છે તે. બરાબર? એમાં અલગ અલગ પ્રકારની પોલીપેપ્ટાઇડ સાંકળ વડે શું થયું? આંતરક્રિયાથી ચતુર્થ બંધારણ. એની અંદર ચોક્કસ બોન્ડિંગ હોય, બંધ જોવા મળે. ડાયસલ્ફાઇડ બંધ, હાઇડ્રોજન બંધ, બરાબર, અને આવા આયનિક બંધ,
તો આવા વિવિધ બંધો ચતુર્થ બંધારણના નિર્માણમાં સંકળાયેલા હોય છે. તો અહીં મિત્રો મેં તમને કીધું તેમ આકૃતિની અંદર તમને હિમોગ્લોબિનની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ સાંકળો દેખાય છે. એમાં અહીંયા લખ્યું છે, જે સ્કાય બ્લુ કલરમાં બતાવી છે, 2 આલ્ફા શૃંખલાઓ અને પર્પલ કલરમાં 2 અહીં બીટા શૃંખલાઓ બતાવી છે. એટલે 2 આલ્ફા અને 2 બીટા શૃંખલાઓ છે. એટલે કુલ 4 પોલીપેપ્ટાઇડ સાંકળ હિમોગ્લોબિનની રચનામાં અહીં જોડાયેલી છે. અને એમાં વચ્ચે વચ્ચે 4 હિમ સમૂહ પણ દેખાય છે. હિમ ગ્રુપ એટલે કે આયન સમૂહ ધરાવે છે મિત્રો. બરાબર છે. આ હિમોગ્લોબિનની અહીંયા ચતુર્થ બંધારણ રચના બતાવી છે મિત્રો. હવે આગળ વધીએ મિત્રો. હવે પ્રોટીનનું મહત્વ આપણે અગાઉ કાર્બોદિતનું જૈવિક મહત્વ જોયું, લિપિડનું જૈવિક મહત્વ જોયું. તો પ્રોટીનનું જૈવિક મહત્વ શું છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રોટીન એ વિવિધ કોષીય અંગિકાઓ, રસસ્તર છે વગેરેનો મુખ્ય બંધારણીય ઘટક છે. અને બરાબર, એટલે જીવરસનો પણ મહત્વનો ઘટક છે મિત્રો. તદુપરાંત વિવિધ ઉત્સેચકો જે છે મિત્રો એ પ્રોટીનના બનેલા છે. વિવિધ ઉત્સેચકો પણ પ્રોટીનના બનેલા છે. અને આ જે ઉત્સેચકો છે એ વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓને યોગ્ય દરે એના લીધે થાય છે. એટલે ઉત્સેચકો દ્વારા વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ જે છે એ થતી હોય છે. ઉત્સેચક, જેને આપણે અંગ્રેજીમાં આપણે એને એન્ઝાઇમ કહીએ છીએ. એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચકો, એ પણ પ્રોટીનના બનેલા છે મિત્રો. વિવિધ અંતઃસ્ત્રાવો, વિવિધ ગ્રંથિઓ તમે જાણો છો, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, બરાબર, વગેરે ગ્રંથિના મોટાભાગના અંતઃસ્ત્રાવો એ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે. પેપ્ટાઇડ એટલે પ્રોટીન. મિત્રો યાદ રાખવાનું, પેપ્ટાઇડ શબ્દ આવે કારણ કે અંતઃસ્ત્રાવો પાછા અલગ અલગ બંધારણોના હોય, અલગ અલગ પ્રકારના હોય છે. તો આપણે અહીંયા પ્રોટીનની વાત ચાલે છે, એટલે અહીં પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવતા કયા, તો એ ખાસ યાદ રાખવાનું છે. એટલે કે કેટલાક સ્વાદુપિંડ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ વગેરેના જે સ્ત્રાવ છે એ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે. તદુપરાંત મિત્રો સ્નાયુઓની વાત કરીએ તો સ્નાયુઓમાં આવેલું એક્ટિન અને માયોસિન નામનું પ્રોટીન તમે જાણો છો, એ સ્નાયુ સંકોચનની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનું છે. બંને કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન આપણે એને કહીશું. યાદ રાખશું, સ્નાયુ સંકોચનની અંદર, સ્નાયુઓની અંદર એક્ટિન અને માયોસિન. મિત્રો આપણે સ્નાયુ પેશીની રચના વખતે વાત કરી હતી, તમે યાદ કરજો, ઘેરું બીમ અને ઝાંખું બીમ, અમે એમાં એક્ટિન, માયોસિન વગેરે વાતો આવતી હતી. બરાબર છે, યાદ રાખજો નામ. ત્યારબાદ આપણે પક્ષમ અને કસાનું બંધારણ પણ ભણ્યા છે. તો પક્ષમ તેમજ કસાના બંધારણમાં ગ્લોબ્યુલર પ્રોટીન, મિત્રો તમે યાદ રાખજો, એ પણ સંકોચનશીલ પ્રોટીન છે, હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. તો આવી કંઈક રચના તમને યાદ હશે. એમાં ફ્લેજેલિન, કસાને આપણે અંગ્રેજીમાં આપણે ફ્લેજેલા કહીએ છીએ, એના પરથી ફ્લેજેલિન, બરાબર. તો આવા બધા પ્રોટીન્સ જે છે તમને નામ યાદ હશે, ફ્લેજેલા, ફ્લેજેલિન નામનું પ્રોટીન. ત્યારબાદ મિત્રો રુધિર રસમાં રહેલ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું પ્રોટીન. ઇમ્યુનોગ્લોબ્યુલિન જે રોગ પ્રતિકારક શક્તિ સાથે સંબંધ છે, રોગ પ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે. જુદા જુદા પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે, રુધિર રસમાં હાજર હોય છે મિત્રો. ત્યારબાદ આપણી ત્વચા જે છે, સ્કિન, જેને રંગ આપતું મેલેનિન, તમે નામ સાંભળ્યું છે, મેલેનિન પ્રોટીન જે આપણા શરીરને, ત્વચાને એ રંગ આપે છે. તો નામ યાદ રાખજો, મેલેનિન. તદુપરાંત હિમોગ્લોબિન, જેની રચના આપણે હમણાં જ જોઈએ, એમાં આલ્ફા અને બીટા ચેન અને સાથે હિમ ગ્રુપ હતો, અને સાથે ક્લોરોફિલ ઉદાહરણ લઈએ તો એ બંને સંયુગ્મી પ્રોટીન છે મિત્રો. એને શું કહેવાય છે? એને સંયુગ્મી. તો એવું કેમ કહેવામાં આવે? તો આપણે અત્યારે જ વાત કરીને કે આ હિમોગ્લોબિનની રચનામાં એની અંદર પ્રોટીનની સાથે બિન પ્રોટીન જૂથ હિમ ગ્રુપ છે. પ્રોટીન તો છે જ, 4 પોલીપેપ્ટાઇડ સાંકળ દેખાય છે, પણ સાથે એની અંદર આ જે હિમ ગ્રુપ છે એ બિન પ્રોટીન ગ્રુપ છે, આયન ગ્રુપ છે. એટલે પ્રોટીનની સાથે જ્યારે બિન પ્રોટીન ગ્રુપ જોડાયું તો ત્યારે એ સંયુગ્મી બની ગયું. સંયુગ્મી, એને કોન્જ્યુગેટેડ કહેવાય અંગ્રેજીમાં. એને શું કહેવાય?
કોન્જ્યુગેટેડ પ્રોટીન અને સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખાય છે. તો મિત્રો યાદ રાખજો, સંયુગ્મી પ્રોટીનના ઉદાહરણ જે છે હિમોગ્લોબિન અને ક્લોરોફિલ. એ સિવાય મિત્રો આપણે રુધિર જામી જવાની સાથે પ્રક્રિયા સાથે જરૂરી ફાઇબ્રિનોજન એ રુધિરની અંદર રુધિર જામી જવા માટે ખૂબ જ જરૂરી પ્રોટીન છે ફાઇબ્રિનોજન, બરાબર. સાથે કોલાજન પ્રોટીન નામ સાંભળ્યું છે, એ પણ વાત આવી ગઈ. કોલાજન જે પ્રાણી જગતમાં સૌથી મોટા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. આપણે આગળ કેરેટીન પ્રોટીન વિશે વાત કરી, જે વાળ, નખ, ભીંગડા, શિંગડા વગેરેમાં કેરેટીન. સ્ક્લેરોપ્રોટીન એ પણ આગળ વાત આવી ગઈ મિત્રો, બરાબર છે. એ ઉપરાંત આપણે આગળ રૂબિસ્કો વિશે આવ્યું, રૂબિસ્કો જે ઉત્સેચક વિશે આવ્યું, જે વનસ્પતિમાં ખૂબ જ જરૂરી છે, બરાબર છે. એ સિવાય મિત્રો આપણા સસ્તન પ્રાણીઓના દૂધમાં કેસીન નામનું પ્રોટીન જોવા મળે છે, કેસીન નામનું પ્રોટીન, બરાબર. તો આવા ઘણા બધા પ્રોટીન, આપણે ઘઉંની અંદર તમને ગ્લુટેલિન નામનું પ્રોટીન જોવા મળશે મિત્રો. હા, આવા તમે જ્યાં પણ આવા નામ સાંભળો એટલે યાદ કરજો કે પ્રોટીન આવ્યું, બરાબર. એટલે આ એનું મહત્વ તમને ખ્યાલ આવશે કે ઘઉંની અંદર ગ્લુટેલિન નામનું પ્રોટીન આવેલું હોય છે. આ તો મિત્રો થોડા ઉદાહરણો થયા જે તમને કામ આવશે. એના પરથી ઘણા બધા એમસીક્યુઝ આવે છે, તો એ યાદ રાખશો. કે પ્રશ્ન દાખલા તરીકે આવી શકે, ભાઈ ત્વચામાં રંગ આપતું કયું છે પ્રોટીન? તો મેલેનિન છે. સંયુગ્મી પ્રોટીનનું ઉદાહરણ આપો, તો યાદ રાખવાનું છે હિમોગ્લોબિન અને ક્લોરોફિલનું ઉદાહરણ છે. પ્રાણી જગતમાં સૌથી મોટા પ્રમાણમાં જોવા કયું મળે? તો કોલાજન મળે. રુધિર જામી જવા સાથે કયું છે? ફાઇબ્રિનોજન. સાથે પ્રોથ્રોમ્બિન પણ આવી શકે, ફાઇબ્રિનોજન, બરાબર. કેટલાક અંતઃસ્ત્રાવો વિશે આવે. સ્નાયુઓમાં કયું પ્રોટીન હોય? તો કે એક્ટિન અને માયોસિન. તો મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે છે.